दोस्तों एक नवा वीडियो में बधा मित्रों स्वागत है। गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय माताजी, जय जोहार, जय आदिवासी मित्रों। तो मस्त मजानी सवार थी गई, नाई धोईने फ्रेश थी गया ने ब्लॉग चालू कर्यो छे। माहीन प्रिया तो दररोजनी जेम जती रही है ट्यूशन ने वेदांश ने तो ताव आवेलो छे એટલે એ તો આજ ઘરે છે કેમ કે આજે જરા કે તબિયત નથી સારી એટલે એ ઘરે જ છે ને દક્ષા પણ ઘરે છે, આવે છે દક્ષા હમણાં ને આપણે આવ્યા છે વાડીમાં કંઈક પાછી તુવેરોનો ખાલો પડી ગયેલો હોય ને એ પાછા ચોપીએ એમ કરીને પાછા આવ્યા છે। તો આપણે એવું કામ કરીએ ને ખરપડી લેવા ભૂલી ગયો કેમ કે આ પારીઓ લઈને આવ્યો તો એ નહીં કામ લાગે, જઈએ હવે પાછા અહીંયા ખરપડું પડ્યું છે તે લઈ લઈએ પછી આપણે આપણી તુવેરોનું ચોંપવાનું કામકાજ ચાલુ કરીએ। મિત્રો વાડીમાં આપણે કોમ કરતેલા પણ વહરાત આવી ગયો જો ને મેં ને દક્ષા જો આની નીચે ઊભા પોપિયાની નીચે જો દક્ષા એ નીચે છે। हाँ मित्रों, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय माता जी, जय जोहार, जय आदिवासी मित्रों। આપણે ઘરના વાડીમાં એમાં વહરાત ચાલુ થઈ ગઈ પાછા અહીંયા પપૈયા અહીંયાથી પપૈયાના નીચે છે ને ઠાટા નહીં વધારે લાગે એમ કહીને આવતા રહીએ પણ આજ પવન હાથે વરસાદ આવે છે એટલે લગભગ જતું રહેવું પડે પણ ત્યાં કંઈ કામ તો નહીં કરવા દે ને વરસાદ આવે એટલે શું કામ આવે ભીનામાં નહીં મજા આવે કામ કરવાની। નીંદવું હતું પણ હવે ગારો ગારો થાય હાથમાં એવું છે મિત્રો। તો હવે છે ને આપણે ઘેર નાખી ગયા તો ચાલો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં, ચેનલમાં નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરતા જાજો। ભાગી ચાલો ભાગો 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 વરસાદના ભાગ્યા। તુવર લઈ લે તુવર, એ બિયારું લેવાની ત્રેથી અહીંયા બિયારું મેં ઢાંકી દીધેલું લઈ લઈએ। મિત્રો વરસાદ આવી ગયો, આપણે ઘરે આવી ગયા ને જમવાનું તૈયાર હતું દક્ષા કે ચાલો જમી લઈએ। તો ખાવા બેસી ગયા છે, બટાકા ટમેટાનું શાક બનાવી નાખ્યું છે, બહુ સાંજની કઢી છે લગભગ ને પ્રિયા રોટલી ઉગાડને બતાવી જો રોટલી બનાવી નાખી છે મસ્ત મજાની ને જો બધા ખાવા બેસી ગયા છે, દક્ષા બેસી ગઈ છે, માહી બેહી ગઈ છે, પ્રિયા બેહી ગઈ છે, વેદાંશ અહીંયા આમ ઊભો છે જો ચાલ ખાવા ચાલ ખાવા દેખો મને મજા નથી એટલે બાકી તો થોડી નાની છે હે ને। તો ચાલો મિત્રો ખાઈ લઈએ। છોકરાને સ્કૂલે બોલે મૂકી આવ્યા ને પાછા આવી ગયા છે, આરામ બારામ કરીને આવ્યા ને વાડીમાં છે ને વહારે વહરાત આવી ગયેલો એટલે નાહી ગયેલા અમને આવ્યા છે પાછા ખડીકા કંઈ કંઈક ખોળ દેખાય ને તને થોડું થોડું હોય ને તો નીંદતા રહીએ ને તો જ સારું પડે મિત્રો, જો વધી જાય ને તો પછી આના જેવું થઈ જાય, આમાં કેમ દવા મારો પડી એવું થઈ જાય। એટલે આછું આછું હોય ને આવું થોડું થોડું હોય ને અને આપણે કાઢતા રહીએ ને તો એ ખોમટું ભેગું નહીં થાય એટલે થોડું થોડું નીંદાઈ જાય એમ। તો આપણે છે ને નીંદવા માંડીએ કેમ કે આજ છોકરાને વહેલા લેવા જવાના થાય એટલે ફટાફટ નીંદીએ પછી જવાનું થાય। આજ સ્કૂલમાં પરીક્ષા ચાલુ થઈ ગઈ છે છોકરાની એટલે આપણે છે ને ખેતરમાં નીંદીને આવ્યા ને હવે છે ને છોકરાને લેવા જવાનો ટાઈમ થતો આવે છે, આપણે હવે છોકરાને લેવા જવું છે કેમ કે આજ સોમવાર છે શ્રાવણનો પહેલો એટલે વહેલા છોડી દે કેમ કે 4:45 થતાં લગભગ છોડી દે, 4 ને 8 10 તો થઈ છે એટલે આપણે હવે લેવા જવું પડે એમ છે। ને વેદાંશ જો ઉઠો છે હમણાં ને બેટ ઊભો છે અહીંયા ને દક્ષા કંઈક ચા પાણી બનાવે એવું લાગે, હવે ચા પાણી પીએ પછી આપણે જઈએ છોકરાને લેવા। વિડીયોમાં બન્યા રહેજો। ફાઇનલી મિત્રો આપણે છોકરાને લઈ આવ્યા, જો છોકરા ત્યાં છે કપડાં બપડા ચેન્જ કરે છે ને આપણે હવે વાડીમાં જઈએ પાછા કેમ કે આપણે બીજું કામ શું હોય વાડીમાં જ જવાનું હોય, વાડીમાં કંઈક ચોરી થોડી ઘણી નીકળે એવી છે તો મેં કીધું ઉતાર લઉં એમ। મારે શાક ભીંડાની શાક મને ભાવે નહીં ભાવે, ભીંડા શું ખમ પણ મને
નહીં જમતું બરાબર, એટલે મેં નહીં ખાતો વધારે પીંડા. એટલે મેં કીધું ચોળી છે તો એને ઉતાર લઉં, અને ગલકા છે તે ગલકા કાપી લઉં. એટલે વાડીમાં જઈએ આપણે, વિડીયોમાં બન્યા રહેજો. ચોળીમાં આવી ગયા છે તો ચોળી ઉતાર લઈએ. જો મિત્રો અંધારું પડી ગયું, રાત પડી ગઈ અને આપણે ખાઈ પણ લીધું. અસીન હવાનું પણ તૈયાર કરે છે, એવું બધું કરે. શું કરે છે બધું ચોપડે ખરું, નાના છોકરાનું જેવું. પાન છે નાના છોકરા બનાવું નાના પોયરાને જેવું ચોપડે, ખબર નહીં શું કરે એ. જો એવું લાગે ને કોમેન્ટ કરી નાખજો. જલ્દી આ તો બેસન છે મિત્ર, બેસન ખાલી હસ્તીથી બેસનથી આને ઓલા પત્તર વેલિયા બનાવે છે, રસીન બનાવે. આપણે તો ખાવાનું છે, આપણે કંઈ ઝંઝટ કરવાનું નહીં. એને મોડાને હવાતું લાગે મિત્રો, પણ બનાવવા કોઈ હે નહીં, રાજી નહીં. ઘરના પાંદડા પણ કરવાનું હું બનાવી નહીં દે. મારે ખાવાની ઈચ્છા હોય પછી મેં જાતે બનાવી નાખું, એમાં શું ના હોય. રીધું છે ને તબિયત થોડીક એમ ઠીક થઈ, હવે સારી થઈ. અને એક બીજું ગબડ્યું છે હવે વારા પછી હે. હા, એક સારું થાય ને એટલે બીજું પાછું તૈયાર જ હોય. હા માંડ વેદું સારું થયું, પ્રિયા ગબડી ગઈ છે ને. એવી રીતના તાવ ચડે, વાયરસ તાવ કહેવાય. અને પહેલાં તો માહીને આવ્યો, 2-3 દી તાવ રહે, એટલે ચોથા દિવસે બીજા ના આવી જાય. એ રીતના મને આવી ગયો. પછી વેદુને 3 દી તાવ રહ્યો, પછી મારા પૈતો એટલે એને તાવ આવી ગયો, તો એને 3 દી તાવ રહ્યો. પછી ચોથા દિવસે પાછો પ્રિયાને આવી ગયો તાવ. એટલે એકબીજાને તાવ લાગી જાય, એવી રીતનો તાવ છે મિત્રો. પડી જ જાય ચોથા દિવસે બીજું હે ને. ચોથા દિવસે ખાટલો જ પકડ લે, બીજું કઈ નહીં. એવું છે મિત્રો. વિધાંશને થોડું ખારું ખાવાનું ખાવા માંડ્યું. બધા મિત્રો છે ને તબિયતનું ધ્યાન રાખજો. હા, કેવું એક બીજેથી આવી જાય એમ. આપણે સ્કૂલે જાય ને ભણવા, એટલે ત્યાંથી આવી જાય એવી રીતનો વાયરસ. બાકી આપણે ઘર તો વાડીમાં કંઈ જવાનું હોય નહીં, એટલે વાડીમાં કંઈ થાય નહીં. પણ ભણવા જાય ને સ્કૂલે છોકરા લઈ આવે એમ, એટલે એકબીજાને લાગે તાવ. એવો તાવ ખતરનાક પાછું હે ને. એવું છે મિત્રો. હજી તો ધપા નહીં વર્તી, આમ મને નહીં હજી ધપા વર્તી. એવું છે બધું બોલવામાં, બધું શરીરમાં તાકાત બાકાત બધું જતું રહે, એટલે થાવ આવી જાય. એવું છે. તો ખાવા પીવાનું બધું ઓછું થઈ ગયું નહીં હવે. એટલે કંઈક આવું બનાવીએ તો કંઈક મોટું ભરે એમ. ખાવાનું તો આજે તો 2 રોટલા બનાવ્યા ને, તે 5 જણા વચ્ચે તો 2 રોટલા નહીં ખાય તો ખાધા. એવું છે મિત્રો. બધાને કંઈ થયા કરે. જો આ પીને તાવ આવી ગયો ને, માઈ તો ખાઈ લીધું છે, થોડું ઘણું સૂઈ ગઈ. અને પ્રિયાને તાવ બરોબર આવી ગયો છે મસ્તનો. હવે એને દવા પાવાની છે, ખાવા તો જરીક ખવડાવ્યું છે. હવે દવા એને પાઈ દઈએ મિત્રો. અને કન્ટિન્યુ રહેજો બ્લોકમાં. અને તમે પણ બધા ધ્યાન રાખજો. આ વાયરસ છે હમણાં બધે, એટલે વાતાવરણ એવું છે ને, એના કારણે એને વાયરસ પણ છે. તો ચાલો મિત્રો, આપણે છે ને અસીન પાથરા બનાવશે, અને આપણે વિધાંશને લેસન કરાવી દઈશું. લેસન છે એનું 7:30. તો એને આપણે બેહવું પડે, એને તબિયત સારી નથી ને, એટલે નહીં હરકો કરે. આપણે હારે બેહવું પડે મિત્રો. તો આપણે લેસન કરાવી દઈએ. વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.